ઓકે, હવે જો આપણે અત્યારે જે ક્વેશ્ચન લખ્યો એ કહો છે that write all the importance of universal law of gravitation. હવે યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન તેમાં આપણે એવું કીધેલું છે કે ગમે તે ઓબ્જેક્ટ છે યુનિવર્સનો એ ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટને શું કરે છે અટ્રેક્ટ કરે છે. ઇટ મીન્સ કે લાસ્ટ ટાઈમ આપણે એનું એક ફોર્મ્યુલા પણ જનરેટ કર્યું હતું that F is equal to G capital M into small m upon d square. તો આ એક ફોર્મ્યુલા હતું કે જે યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન છે એ ફોર્મ કરે છે. હવે એનો ઇમ્પોર્ટન્સ શું છે એ ચેક કરવાનું છે. તો ટેક્સ્ટ બુક ની અંદર ચેક કરો ઓન યોર પેજ નંબર 134 10.1.2 ઇમ્પોર્ટન્સ ઓફ ધ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન છે એના ઇમ્પોર્ટન્સ છે એમની અંદર ચેક કરો. The universal law of gravitation successfully explained several phenomena which were believed to be unconnected. એટલે કે આપણે નોર્મલી શું કરીએ છીએ તો યુનિવર્સલ લો છે એ યુનિવર્સલ લો આપણને એટલો સક્સેસફુલ પ્રૂવ થયેલો છે કે એના ઉપરથી જે અનબિલિવેબલ થિંગ્સ હતી ને એ પણ શું થઈ ગઈ છે આપણા માટે કનેક્ટેડ નથી. એ કનેક્ટેડ નથી, અનબિલિવેબલ નથી, એના માટે પણ એક એવો લો થયો છે, સક્સેસફુલ લો થયો છે. એ કઈ ફિનોમિનન છે એ આપેલી છે. જો ફર્સ્ટ વન, ધ ફોર્સ ધેટ બાઇન્ડ અસ ટુ ધ અર્થ. એટલે કે આપણને હ્યુમન બીંગ્સ છીએ, હ્યુમન બીંગ્સ હોય કે એનિમલ્સ હોય કે કોઈ પણ છે, તો આ હ્યુમન બીંગ્સ કે એનિમલ્સ છે આ બધાને જે ફોર્સ બાઇન્ડ અપ કરીને રાખે છે અર્થથી, તો એ જે ફોર્સ હતો એ ગ્રેવિટેશનલ ફોર્સ છે. અને ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એના માટે આપણે એક લો, યુનિવર્સલ લો છે એને ફોર્મ કરેલો છે. તો એક તો ઇમ્પોર્ટન્સ એનું એ છે કે આપણને ખબર પડે છે કે હ્યુમન બીંગ છે કઈ રીતના કનેક્ટેડ છે ટુ ધ અર્થ. સેકન્ડ થિંગ, ધ મોશન ઓફ મૂન અરાઉન્ડ ધ અર્થ. રીઝન, મૂનનું માસ ઓછું છે, અર્થનું માસ વધારે છે, તો ફોર્સ એક્સર્ટ થશે બંને સાઈડથી, પણ એપ્લિકેબલ થશે ઓન્લી એન્ડ ઓન્લી અર્થનો. હવે અર્થનો જ ફોર્સ એપ્લિકેબલ થાય છે, ઇટ મીન્સ ધેટ કે તમારું જે અર્થ છે એના અરાઉન્ડની અંદર જ તે મૂન શું કરે છે, રોટેટ કરે છે. બરાબર, ત્યાં બીજા કોઈનો ફોર્સ છે એના ઉપર એક્સર્ટ થઈ શકતો નથી. થર્ડ ઇમ્પોર્ટન્સ છે ધ મોશન ઓફ ધ પ્લેનેટ અરાઉન્ડ ધ સન. એટલે કે આપણી સોલર સિસ્ટમ જે છે એ સોલર સિસ્ટમની અંદર મેઇનલી સનની આજુબાજુમાં જે આપણા પ્લેનેટ્સ છે રોટેટ કરે છે. તો એ પ્લેનેટ્સ રોટેટ કરે છે એ બધા જ પ્લેનેટ શેનાથી રોટેટ કરે છે? બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ. તો એ પણ થિંગ્સ આપણને બાય ધ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન થી ફોર્મ થયેલી જોવા મળે છે. And after that, last one, the tides due to the moon and the sun. હવે જો tides છે ને એ tides મોસ્ટ બધી જ જગ્યાએ તમે ચેક કરો તો ઓશિયન ની અંદર જોવા મળે. પ્યોર ગુજરાતીમાં કેવું હોય તો આપણે એવું કહીએ છીએ કે ભરતી થવી અથવા તો ઓટ થવી. એટલે કે ઓશિયન લેવલ જે છે સી નું, તો એ સી લેવલ અથવા તો ઓશિયન લેવલ છે ને એની લેવલની અંદર ઇન્ક્રીમેન્ટ થવું અથવા તો ડિક્રીમેન્ટ થવું. બરોબર, એટલે કે જે એનો દરિયા હોય એનો કિનારો જે છે એક કિનારાથી એની વેલ્યુ શું થવી? ઇન્ક્રીઝ થવી કે ડિક્રીઝ થવી. બરાબર, જો ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થતી હશે તો એને આપણે કહીએ છીએ ટાઇડ્સ ફોર્મ થયા છે. તો એ ટાઇડ્સ છે ફોર્મ થવાનું મેઇન રીઝન છે મૂન છે અને સન છે. તો એ મૂન છે એનું ડિસ્ટન્સ માઇનોરલી ચેન્જ થાય તો હું એવું કહું કે મેઇનલી મારી પાસે અર્થ છે, આ અર્થ છે, અહીંયા મૂન છે, તો આ મૂનનું ડિસ્ટન્સ માઇનોરલી ઇન્ક્રીઝ થઈને અર્થ સાઈડ આવશે. માઇનોરલી, તો એ માઇનોરલી અર્થ સાઈડ આવશે તો પણ ટાઇલ્સ છે વધારે ફોર્મ થાય છે. એનું રીઝન કે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ વધારે એક્સર્ટ થાય છે, અને ગ્રેવિટેશનલ ફોર્સ વધારે એક્સર્ટ થશે એટલે કે ટાઇલ્સ છે એની વેલ્યુની અંદર શું થશે? ઇન્ક્રીમેન્ટ થશે. એક દિવસનો આ ટાઈમ હોય છે, એક દિવસ પછી પાછો મૂન એની પોઝિશન ઉપર જતો રહેશે, તો મૂન પાછો એની પોઝિશન ઉપર જાય છે તો ફરીથી પાછું શું થઈ જશે? તો એ ફરીથી મૂન પાછો જતો રહ્યો છે એટલે તમારા એની અંદર ફરીથી ટાઇડ ફોર્મ થશે. જે લેવલ ઇન્ક્રીઝ થયું તો એ લેવલ શું થઈ જશે? પાછું ડિક્રીઝ થશે. તો આ મેઇનલી ટાઇડ્સ ફોર્મ થયા છે જેનું લેવલ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થાય છે. તો આ લેવલ ઇન્ક્રીઝ ડિક્રીઝ થવાનું મેઇન રીઝન શું હોય છે? તો ઇન્ક્રીઝ ડિક્રીઝ થવાનું મેઇન રીઝન પણ શું છે? ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ. તો આ ગ્રેવિટેશનલ ફોર્સ છે મેઇન છે કે જેની અંદર આપણને સૌથી વધારે શું મળે છે? તો યુનિવર્સ રિલેટેડ જેટલી પણ ટર્મ્સ છે કે જે આપણા માટે અનબિલિવેબલ હતી, કે જેનો આપણને ખબર નહોતી કે આ કઈ રીતના રોટેશન કરે છે, તે બધી જ થિંગ્સ છે આપણને ખબર પડી શકે છે. તો આ મેઇનલી 4 ઇમ્પોર્ટન્સ છે. તો તમારે આ 4 ઇમ્પોર્ટન્સ છે લખવાના થશે આ ક્વેશ્ચનની અંદર. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રી ફોલ. તો ફ્રી ફોલ છે એનો ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે? તો ફ્રી ફોલ માટે તમારો ક્વેશ્ચન થશે
that explain in detail with suitable example about free fall with its formulation. जो ऑलरेडी आवा एक क्वेश्चन आपने पहला पण आवेलो છે तो एक्सप्लेन इन डिटेल विथ सुटेबल एग्जांपल अबाउट द फ्री फॉल विथ फॉर्म्युलेशन. तो फॉर्म्युलेशन છે એ પણ શો કરવાનું છે અને એનું એક્ઝામ્પલ છે એ પણ શો કરવાનું છે. તો એક્ઝામ્પલ તો ઈઝી છે કે આપણે ગમે તે શો કરી શકીશું, પણ ફોર્મ્યુલેશન એટલે કે એનું ફોર્મ્યુલા પણ લખવું પડશે અને એનો યુનિટ પણ આપણે શો કરવો પડશે. તો આ ફોર્મ્યુલા લખવું પડશે, ઓલસો એનો યુનિટ પણ શો કરવાનો છે. આનો સિમ્પલ મીનિંગ કે જે તમારા યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન નું જે ફોર્મ્યુલા હતું એના વાઇઝ જ આનો ફોર્મ્યુલા જનરેટ થશે. પણ એના વાઇઝ જ ફોર્મ્યુલા જનરેટ થાય છે એનો સિમ્પલ મીનિંગ એક જ ગણજો કે એની અંદર જ કંઈક આપણે અલગ વસ્તુ કરવાની છે. યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન નું જે ઇક્વેશન હતું એમાં. ઓકે, પહેલા એને ઓરલી સમજીએ કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફ્રી ફોલ. તો આપણી પાસે ફ્રી ફોલ છે, તો આ ફ્રી ફોલ નો મીનિંગ શું થશે? તો ફ્રી ફોલ, ફોલ નો મીનિંગ નીચે પડવું થશે. ફ્રી એટલે કે તમે ત્યાં ફોર્સ અથવા તો પ્રેશર છે ને એક્ઝર્ટ નથી કરતા. હવે સપોઝ મારી પાસે માઇનોર સ્ટોન છે, એ સ્ટોન ને લઈને મારા ટેરેસ ઉપર જાઉં છું. હવે મારા ટેરેસ ઉપર જઈને સ્ટોન ને હું ઈઝીલી નીચે મૂકી દઉં છું, ત્યાં ફોર્સ એપ્લાય નથી કરતો, જસ્ટ સ્ટોન ને હું શું કરું છું, જે પકડીને રાખ્યો તો ત્યાંથી મૂકી દઉં છું. એટલે કે સ્ટોન છે એ સપોઝ કોઈ બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગના ટેરેસ ઉપરથી મેં સ્ટોન જે હતો એને મૂકી દીધો. એટલે સ્ટોન મૂકીશ એટલે ડાયરેક્ટલી ક્યાં જશે? ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર આવશે. હવે એ સ્ટોન ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર જ આવ્યો, એનો મેઇન રીઝન શું છે કે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય થયો છે. હવે ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય થયો છે તો હું એવું કહી શકું કે અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સ તો એપ્લાય થયો, બટ જે સ્ટોન હતો એની વેલોસિટી ચેન્જ થાય છે. ઇટ મીન્સ ઇનિશિયલ કન્ડિશન હતી ત્યારે એની વેલોસિટી 0 છે, પણ જ્યારે હું અહીંયા ચેક કરીશ ત્યારે એની વેલોસિટી સમહાઉ ચેન્જીસ થશે. ઇટ મીન્સ કે નિયર અબાઉટ અત્યારે હું કહું છું કે 5 મીટર પર સેકન્ડ છે, બરાબર. તો સપોઝ આ 5 મીટર પર સેકન્ડ હતી, પહેલા તો 0 હતી કારણ કે મેં હોલ્ડ કરીને રાખ્યું હતું. તો આ વેલોસિટીની અંદર ચેન્જ થયો છે. ચેન્જ ઇન વેલોસિટી હોય ઓવર અ ટાઈમ, સો એ ટર્મને આપણે શું કહીએ છીએ? ધેટ એસિલરેશન. તો અહીંયા જે એસિલરેશન થાય છે કોઈ પણ ઓબ્જેક્ટનું કે જે ફ્રી ફોલ કરતો હોય, તો કોઈ પણ ઓબ્જેક્ટ જે ફ્રી ફોલ કરે છે એનું એસિલરેશન થાય છે. તો એવું જે એસિલરેશન છે એ એસિલરેશનને કેવું કહે છે? ગ્રેવિટેશનલ એસિલરેશન. કારણ કે એસિલરેશન શેના થ્રુ થયું છે? તો બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ. તો બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ આપણને જો કોઈ પણ આવું એસિલરેશન જોવા મળતું હોય, એની વેલોસિટીની અંદર ચેન્જ જોવા મળતો હોય, તો એવું એસિલરેશન ગ્રેવિટેશનલ એસિલરેશન છે. ઓલસો અહીંયા મારી પાસે જે ઓબ્જેક્ટ છે આપણો, તો આ ઓબ્જેક્ટનો સમહાઉ માસ પણ હશે. તો એ માસ છે, માસને આપણે શેનાથી ડિનોટ કરશું? ધેટ સ્મોલ m છે એનાથી ડિનોટ કરીશું. હવે ચલો એનો એક ફોર્મ્યુલા છે, તો એ ફોર્મ્યુલા યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન ઉપરથી જ આવે છે. તો યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશનનો ફોર્મ્યુલા છે આપણી પાસે ધેટ F ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન d સ્ક્વેર. આ ફોર્મ્યુલા આપણને બાય ધ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન માંથી મળે છે. હવે હું અહીંયા એપ્લાય કરું છું ન્યૂટન્સ સેકન્ડ લો. હવે ન્યૂટન સેકન્ડ લો છે, આપણને ખબર છે કે ઇક્વેશન છે કે F ઇઝ ઇક્વલ ટુ ma. F ફોર્સ છે, m એનો માસ છે, a એનું એસિલરેશન છે. હવે એસિલરેશન તો આપણને અહીંયા પણ મળે છે, પણ અહીંયા જે એસિલરેશન મળે છે કેવું છે? તે ગ્રેવિટેશનલ એસિલરેશન છે. તો ગ્રેવિટેશનલ એસિલરેશન હશે, ધેટ્સ વાય જે ફોર્સ એક્સર્ટ થશે અહીંયા એ કયો થશે? mg. તો આ a ની જગ્યાએ g છે, તો એની પ્લેસ ઉપર g છે એનો સિમ્પલ મીનિંગ શું થશે કે ત્યાં એસિલરેશન તો છે, પણ એસિલરેશન કયું છે? ગ્રેવિટેશનલ એસિલરેશન શો કરે છે. સો મારી પાસેની જે આ વેલ્યુ છે F mg, એને આ ઇક્વેશન ની અંદર પુટ કરીએ, બરાબર. તો એ ઇક્વેશન ની અંદર પુટ કરીશ તો F ની જગ્યાએ mg આવશે, બાકી એઝ ઇટ ઇઝ g m સ્મોલ m અપોન d સ્ક્વેર. હવે ચેક કરો, બંને સાઈડ ઇક્વેશનમાં સ્મોલ m છે જોવા મળે છે. તો બંને સાઈડના સ્મોલ m ને હું કટ કરું તો મને ઇક્વેશન મળશે કે g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G m અપોન d સ્ક્વેર.
તો આ ઇક્વેશન છે મારું પ્રૂફ થયેલું જોવા મને મળે છે. હવે આના રિલેટેડ પછી આપણે એનો યુનિટ છે શો કરીશું, પણ અહીંયા સુધીનું જે ડિટમ છે એને પહેલા ટેક્સ્ટ બુક વાઇઝ ચેક કરી લઈએ, બરાબર. પણ એ યાદ રાખજો કે આપણને ઇક્વેશન મળ્યું તો ઇક્વેશન બાય ધ યુનિવર્સલ ઓફ ગ્રેવિટેશન અને ન્યૂટન્સ સેકન્ડ લો વાઇઝ મળે છે. રીઝન એક તો આપણી પાસે આ ગ્રેવિટેશનલ ફોર્સ માટેનું જ ઇક્વેશન હતું, એન્ડ થર્ડ કે અહીંયા આપણે સેકન્ડ લો જે એપ્લાય કર્યો છે એની અંદર એક્સિલરેશન છે. સેમ ટુ સેમ આપણા ફ્રી ફોલ ની અંદર પણ શું થાય છે, એક્સિલરેશન જોવા મળે છે. હવે ચેક કરો બુકની અંદર પેજ નંબર 134 10.2 free fall. Let us try to understand the meaning of free fall by performing this activity. હવે આ એક્ટિવિટી છે એને ચેક કરો. એમાં ટેક અ સ્ટોન એટલે કે તમે સ્ટોન છે એને લ્યો છો. સેકન્ડ થ્રો ઇટ અપવર્ડ. હવે તમે સ્ટોન છે એને અપવર્ડ ડિરેક્શન ની અંદર ફેંક્યો છે. ઇટ રીચ અ સર્ટેન હાઇટ એન્ડ ધેન ઇટ સ્ટાર્ટ ફોલિંગ ડાઉન. હવે તમે ગમે તેટલો સ્ટોનને ફોર્સ એક્સર્ટ કરીને ઉપર નાખશો તો એ સ્ટોન અમુક હાઇટ સુધી જશે, પછી ત્યાંથી તો શું થવાનો છે, નીચેની ડિરેક્શનમાં જ આવવાનો છે. We have learned that the earth attract object toward it. હવે આપણને ખબર છે કે અર્થ છે તો કોઈ પણ ઓબ્જેક્ટને પોતાના તરફ શું કરશે, અટ્રેક્ટ કરે છે. This is due to the gravitational force. તો આ શેનાથી ફોર્મ થાય છે, તો by the gravitational force એ ફોર્મ થાય છે. Whenever object fall toward the earth under this force alone, એટલે કે ખાલી gravitational force થી જ નીચે આવ્યો છે તો we say that the object are in free fall. તમારો ફોર્સ છે તમે નથી આપ્યો પણ એ તો છે ગ્રેવિટેશનલ ફોર્સ થી જ આવ્યો છે, અને એકલો જ છે કે જ્યાં ગ્રેવિટેશનલ ફોર્સ જ લાગ્યો છે, બીજું કંઈ જ નથી લાગ્યું. અહીંથી તમે ટેરેસ ઉપરથી સ્ટોન મૂક્યો તો આ સ્ટોન મૂકો છો તેના ઉપર ખાલી એક જ ફોર્સ એપ્લિકેબલ થાય છે, જેને કહેવાય છે ગ્રેવિટેશનલ ફોર્સ. અને ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લિકેબલ થાય એટલે જે ક્યાં આવે છે, તો ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર આવે છે. તો એ ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર ક્યારે જ આવ્યો છે, બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ અલોન. તો આપણે એને શું કહેશું કે શું થયું છે, ફ્રી ફોલ થયું છે. Is there any change in the velocity of the falling object? કોઈ પણ ફોલિંગ ઓબ્જેક્ટ એની વેલોસિટી ચેન્જ થશે કે જેમ કે નીચે જ આવે છે ખાલી ફોર્સ ગ્રેવિટેશનલ જ છે, તો યસ કે એની વેલોસિટી છે એને શું કરે છે, ચેન્જ કરે છે. While falling there is no change in the direction of the motion. એની ડિરેક્શનમાં કોઈ ચેન્જ ન થતો, એક જ ફિક્સ એટલે કે ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર જ મૂવ કરે છે. But due to the earth attraction, અર્થનું એટ્રેક્શન છે એના વાઇઝ there will be a change in the magnitude of the velocity. એટલે કે વેલોસિટીની જે વેલ્યુ છે એ વેલ્યુની અંદર ચેન્જ થશે. એટલે કે પહેલા જો 0 હતી તો પછી કોઈ સમહાવ વેલ્યુ તમને શો થાય છે. તો આવી જે વેલ્યુઝ ચેન્જ થાય છે ઇટ મીન્સ એના વાઇઝ આપણે એવું કહી શકીએ કે ત્યાં ચેન્જિંગ વેલોસિટી છે શો થાય છે. Any change in velocity involves acceleration. જો વેલોસિટીની અંદર ચેન્જ થશે તો આપણી પાસે એક જે ફોર્મ્યુલા હતો એ ફોર્મ્યુલા એપ્લિકેબલ થઈ જશે, અને ફોર્મ્યુલા એપ્લિકેબલ થાય છે ઇટ મીન્સ ધેટ કે ફોર્મ્યુલા કયું છે, તો એક્સિલરેશનનું ફોર્મ્યુલા એડ થઈ જશે. And this acceleration, whenever an object fall toward the earth, an acceleration is involved. એટલે કોઈ પણ ઓબ્જેક્ટ અર્થ ટુવર્ડ મૂવ કરે છે તો અર્થ ટુવર્ડ મૂવ કરશે એટલે શું થશે કે એની અંદર એક્સિલરેશન તમને જોવા મળશે. This acceleration is due to the earth's gravitational force. એક્સિલરેશન છે ઇટ મીન્સ ચેન્જિંગ વેલોસિટી છે, તો વેલોસિટી ચેન્જ થવાનું મેઇન રીઝન શું છે, તો ગ્રેવિટેશનલ એક્સિલરેશન છે, અથવા તો ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ છે એપ્લિકેબલ થયો છે. Therefore this acceleration is called the acceleration due to the gravitational force of the earth or acceleration due to gravity. એટલે કે ત્યાં ગ્રેવિટીના લીધે શું થયું છે, એક્સિલરેશન છે ફોર્મ થયું છે. It is denoted by the small g. હવે જો અહીં તમને આ જે g દેખાય છે, આપણે અહીંયા a ની જગ્યાએ g મૂક્યો, સ્મોલ g. તો આ જે સ્મોલ g મૂક્યો છે એનું મેઇન રીઝન કે શું શો કરે છે, તો ગ્રેવિટેશનલ એક્સિલરેશન છે એને શો કરે છે. And the unit of g is same as that the unit of acceleration. Acceleration નો જે યુનિટ હતો એ જ યુનિટ આનો શો થશે. Acceleration નો મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો, સેમ ટુ સેમ અહીંયા સ્મોલ g છે તો આ સ્મોલ g નો યુનિટ પણ શું શો કરશે, તે મીટર પર સેકન્ડ સ્ક્વેર. Now we know that from the second law of motion that force is the product of mass and acceleration. એટલે કે ન્યૂટન સેકન્ડ લો હતો એમાં શું મળતું હતું કે F is equal to ma. એટલે કે ફોર્સ છે એ ફોર્સ શું છે, પ્રોડક્ટ ઓફ માસ અને એક્સિલરેશન નું મલ્ટીપ્લિકેશન જ શો કરે છે. Then let mass of the stone in the activity be small m. એટલે કે આપણે એક્ટિવિટીની અંદર જે સ્ટોન લીધો હતો એ સ્ટોનનું માસ છે એને આપણે સ્મોલ m જ કન્સિડર કરીએ છીએ.
We already know that there is a acceleration involved in the falling object due to the gravitational force. તમે સ્ટોન ને ઉપર નાખો અને પાછો સ્ટોન નીચે આવે છે, તો નીચે આવે છે બાય તો એ શેનાથી આવે છે? તો બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ. and it is denoted by g. હવે નીચે ગ્રેવિટેશનલ ફોર્સ થી ચાલુ છે તો ગ્રેવિટેશનલ એક્સિલરેશન શો કરશે, અને ગ્રેવિટેશનલ એક્સિલરેશન શો કરશે તો આપણે in spite of a આપણે શું લખીશું? g છે એને લખીશું. તો આપણે g એટલા માટે લખ્યું છે કારણ કે એક્સિલરેશન તો છે પણ એક્સિલરેશન શેનાથી થાય છે? ડ્યુ ટુ ગ્રેવિટેશનલ ફોર્સ. So therefore the magnitude of the gravitational force F will be equal to the product of mass and acceleration due to the gravitational force, that is F is equal to mg. એટલે કે F is equal to ma હતું એની જગ્યાએ હવે શું લખાશે આપણે? F is equal to mg. પણ જ્યારે g લખતા હોય ત્યારે યાદ રાખવાનું કે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લિકેબલ થયો છે એટલા માટે g લખ્યું છે, બાકી એ g પણ શું શો કરે છે? તો એક્સિલરેશન જ શો કરે છે. So from the equation 10.4 and 10.6, હવે જો 10.4 જે છે એ તમારું યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન નું ઇક્વેશન છે. હવે યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન એટલે કે F is equal to g કેપિટલ M into સ્મોલ m upon d સ્ક્વેર છે. એની અંદર તમે શું કરો છો? આ F is equal to mg ની વેલ્યુ છે એને પુટ કરો છો. હવે આ F is equal to mg ની વેલ્યુ પુટ કરીએ એટલે મને શું મળ્યું? mg is equal to g mm upon d સ્ક્વેર છે મળે છે. હવે જો બંને સાઈડ સ્મોલ m છે સો એ કટ આઉટ થઈ જશે. સો મને શું મળે છે? g is equal to કેપિટલ G into કેપિટલ M upon d સ્ક્વેર છે ફોર્મ્યુલા મળે છે. એ જે ફોર્મ્યુલા આપણે અહીંયા લખેલી છે. where m is the mass of the earth, કેપિટલ M છે એ શું શો કરે છે? તો mass of the earth શો કરે છે, and d is the distance between the object and the earth. એટલે કે તમારા અર્થ નું અને તમારા ઓબ્જેક્ટ નું એ બંને વચ્ચેનું કેટલું ડિસ્ટન્સ હતું એ ડિસ્ટન્સ છે એને શો કરે છે. Now let an object be on near the surface of the earth, એટલે કે સરફેસ જે અર્થ ની સરફેસ હતી એનાથી એકદમ નજીક છે. The distance d in equation 10.7 will be equal to the r, and r is the radius of the earth. જો અહીંયા સપોઝ તમે ફર્સ્ટ ફ્લોરે થી જ અર્થ ઉપર કોઈ વસ્તુ નાખો છો, તો એ ફર્સ્ટ ફ્લોર પરથી જ કોઈ વસ્તુઓ નીચે નાખી છે, ઇટ મીન્સ ધેટ કે ત્યાં એનું ડિસ્ટન્સ સાવ ઓછું છે. તો એ ડિસ્ટન્સ સાવ ઓછું હશે, ઇટ મીન્સ નિયર ધ સરફેસ ઓફ ધ અર્થમાંથી તમે શું કરો છો? એની વસ્તુને ફેંકો છો. તો ત્યાં આપણે આ ડી સ્ક્વેર છે, આ ડી સ્ક્વેરની જગ્યાએ શું મૂકી દઈશું? ધેટ આર સ્ક્વેર. આર મીન્સ ધ રેડિયસ ઓફ ધ અર્થ છે એને મૂકી દઈશું. અને પછી નીચે ઇક્વેશન લખ્યું છે ને એ આના જેવું જ ફોર્મ થશે, અને આના જેવું જ ઇક્વેશન ફોર્મ થાય છે. ઇટ મીન્સ ધેટ કે આપણે જે ઇક્વેશન લખ્યું છે એ જ ઇક્વેશનમાં જે ડી હતો એની જગ્યાએ શું થઈ જશે? ધેટ g is equal to g into capital M upon r square. અહીંયા r square છે એ શું છે? તો એ રેડિયસ ઓફ ધ અર્થ છે એને શો કરે છે. And the earth is not a perfect sphere. બધાને ખબર છે કે અર્થ છે કમ્પ્લીટ સ્ફિયર નથી. અહીંયા પોલ એરિયાસ પાસેથી થોડી સાંકડી છે અથવા તો ચપટી છે. As the radius of the earth increases from the poles to the equator, the value of g becomes greater at the poles and at the equator. તો એક સિમ્પલ વસ્તુ લઈએ. સપોઝ અમારી પાસે અર્થ છે, તો અહીંયા ઉપર n પોલ છે, નીચે s એટલે કે નોર્થ પોલ છે અને સાઉથ પોલ છે. તો અહીંયા બંને જગ્યાએ ગ્રેવિટેશનલ ફોર્સની વેલ્યુ બહુ જ વધારે છે કારણ કે ત્યાં રેડિયસ ઓછી છે. પણ જો હું ઇક્વેટર પાસે આવું તો આ ઇક્વેટર પાસેની હું રેડિયસ ચેક કરીશ તો અહીંયા કરતાં કેવી છે? બહુ જ વધારે છે. તો અહીંયા કરતાં રેડિયસ વધારે છે, ધેટ્સ વાય ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ છે એ કેવો લાગશે? ઓછો લાગશે. કારણ કે અહીંયા ચેક કરી શકીએ સ્મોલ g છે અને r સ્ક્વેર છે, બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. તો r ની વેલ્યુ વધી છે તો એકની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ તો બીજાની વેલ્યુ ડિક્રીઝ થશે, એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સની વેલ્યુ શું થાય છે? ડિક્રીઝ થાય છે. ધેટ્સ વાય નોર્થ પોલ્સ જે છે ઓર સાઉથ પોલ જે છે મીન્સ ધેટ પોલ એરિયા છે ઓફ ધ અર્થ. તો આ પોલ એરિયાસ જેટલા છે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ વધારે હશે અને ઇક્વેટર પાસેનો ગ્રેવિટેશનલ ફોર્સ કેવો હશે? થોડો ઓછો ફોર્મ થયેલો જોવા મળશે. For most calculations we can take g to be more or less constant on or near the earth. એટલે કે હમણાં અને પછીની થિયરી છે કે જ્યાં g ની વેલ્યુ તમે શો કરશો, બધી જગ્યાએ આપણે g ની વેલ્યુ એટલી જ શો કરીએ છીએ. હા, કદાચ કોઈ જગ્યાએ વેલ્યુ ચેન્જ કરી
કદાચ તમે અત્યારે ટેક્સ્ટ બુક ની અંદર નીચે જોશો તો એ 10.2.1 કેલ્ક્યુલેશન ઓફ વેલ્યુ ઓફ g છે એનો આન્સર જોશો તો તમને 9.8 દેખાય છે. તો આ 9.8 છે એ ઇક્વેટર માટે આપણે શો કરીએ છીએ, પણ જો પોલ હોય તેના માટે નિયર અબાઉટ 10 છે એનો આન્સર લેશો. ઘણા બધા સમ પણ એવા આવશે કે જેમાં આપણે આન્સર છે એ 10 લખશો. તો ચેન્જ કેટલો છે? નિયર અબાઉટ 0.2 નો જ છે, પણ એની અંદર આપણે એવું કહે છે કે એનો ફોર્સ છે ત્યાં વધારે છે, ઇક્વેટર પાસે કેવો છે? ઓછો છે. બટ ફોર ઓબ્જેક્ટ્સ ફાર ફ્રોમ ધ અર્થ, જે ઓબ્જેક્ટ અર્થથી કેવા છે? દૂર છે, the acceleration due to the gravitational force of the earth is given by equation 10.7. તો nearer to the earth હોય તો nearer to the earth છે તો આ સેકન્ડ ઇક્વેશન યુઝ કરશું r² વાળું. જો દૂર હોય તો આપણે ફર્સ્ટ ઇક્વેશન d² વાળું છે એનો યુઝ કરીશું. બરાબર?